નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં। આજે આપણે વાત કરવાના છીએ કે કયા ટાઈમ પર તમારા ઘરમાંથી કચરો કાઢશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે। વિડીયોને ચાલુ કરતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। વિડીયોને ચાલુ કરીએ। મિત્રો, આજે આપણે માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે ઘરમાંથી કચરો કાઢવાના મહત્વ વિશે વાત કરવાના છીએ। મિત્રો, હિન્દુ શાસ્ત્રો મુજબ માતા લક્ષ્મી પવિત્રતાને પ્રેમ કરે છે। જે ઘર શુદ્ધ અને વ્યવસ્થિત હોય છે ત્યાં માતાજી નિવાસ કરે છે અને કચરો, ગંદકી, નકારાત્મક શક્તિઓને આકર્ષે છે, જેના કારણે ઘરમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ દૂર થઈ જાય છે। શાસ્ત્રો અનુસાર સવારે અને સાંજના સમયે ઘરમાંથી કચરો દૂર કરવું શુભ માનવામાં આવે છે। ખાસ કરીને પ્રદોષ કાળ એટલે કે સાંજનો સમય એ મહત્વપૂર્ણ છે। આ સમયે કચરો દૂર કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં ધન પ્રવાહ વધે છે। મિત્રો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માતા લક્ષ્મીએ વરદાન આપ્યું છે કે જે લોકો સાંજના સમયે ઘરમાંથી કચરો કાઢશે અને ઘરને સ્વચ્છ કરશે અને માતા લક્ષ્મીની પૂજા કરશે, તે લોકોના ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરશે અને માતા લક્ષ્મી જે લોકોના ઘરમાં હોય તે લોકોના ઘરમાં ધનની કમી ક્યારેય રહેતી નથી। તો મિત્રો, તમારે પણ પ્રદોષકાળ એટલે કે સાંજના સમયે ઘરમાંથી કચરો કાઢવાનો છે। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય અને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર અને મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આવા આધ્યાત્મિક વિડીયો જોવા માટે અમારા ચેનલના બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મી માં।